ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો આજે છે ભાદરવી અમાસ અને વરસાદ તો સવારનો એક ધારો ચાલુ છે, છાંટ બંધ નથી। એલાળું થઈ ગયું છે ફૂલે ફૂલ અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। તો આજ તો ફ્રી થયા હતા, મોડું થઈ ગયું, 11:15 થઈ ગયા। હજી દીદી તો કપડાં ધોવે છે કેમ કે લાઇટય નથી તો મશીન કંઈ થશે નહીં, એટલે એ કપડાં ધોવે છે અને છોકરા રમવા ગયા છે, તે આવ્યા નથી। વરસાદના ચાલુ એક ધારો છે, ગયા ત્યારે થોડીક વાર રહ્યો તો ને રમવા ગયા અને બાપુજી વાડીએ ગયા। પણ હવે તો જો કેળોય આવી જાય કેમ કે ગાડી ઊંડી છે ને, તો બાપુજી ટાઈમસર વહી આવે તો સારું। આવા વરસાદનું જવાય તો નહીં, પણ બાપુજીને તો એક વખત વાડી આટો ન મારે તો એને ગમે નહીં, એટલે એ સવારમાં એ કે હું વાડી આટો મારી આવું, પણ વરસાદ તો ફૂલ ચાલુ છે અને એવું બધું છે ને। હવે તો આજે ભજીયા બનાવવાના છે, તો ચાલો હવે હું તો છે ને ભજીયા બનાવવા લાગી જ જાઉં। પરમ પૂજન આવશે ને એટલે દીદી એને નવડાવશે। ફેન્સી પણ સ્કૂલેથી પલળીને આવી, સ્કૂલ બેગ ને બધું એનું પલળી ગયું। સવારનો એક ધારો વરસાદ ચાલુ છે, તો હમણાં ચટણી ને બધું બનાવી નાખું ને મસાલો ધાણા ને એવું તો સુધારેલું જ છે, કાલે લીધા હતા, અને મરચાં ને બધું થોડું કડવીના પાન નાખવાય છે, તે સુધારીને બધી તૈયારી કરવા માંડું। તો છોકરાએ હમણાં આવી જાહે અને દીદીએ કપડાં ધોઈને ફ્રી થઈ જાય તો પછી ગરમા ગરમ ભજીયા ખાઈ લેશું। વરસાદના ફૂલ વરસાદ ચાલુ છે સવારનો। જો આજ તો છે ને સવારનો વરસાદ ચાલુ હતો ને, તો ગાડીને વરસાદમાં નાહવા મૂકી દીધી હતી, અને હવે દીદી કે લાય આને કે હું સાફ કરી નાખું। કાલે રાજકોટથી લઈને આવ્યા ને ત્યાં આખી ગારો થઈ ગઈ હતી। જો આવે શું ભાઈ હવે પલળતા કયું ના રમવા લઈ ગયા હતા ને મારે કચરા પોતા થઈ ગયા। અત્યારે થોડોક ધીમો પડ્યો હોય વરસાદ, ફળ્યું જો આખું ભરાઈ ગયું। જો બે ભાઈ રમીને આવ્યા, એક પાસે તો છત્રી હતી, થોડોક ધીમો પડ્યા હતા ઘરે વહી આવ્યા, બે ગયા હતા રમવા। બાપુજી તો હજી આવ્યા નથી। જો બાપુજી તો આવી ગયા, વરસાદ રહી ગયો એટલે, અને વાડીએથી લઈ આવ્યા ફેન્સી। શું લઈ આવ્યા? લે તો શાકભાજીનો વધાવો આવ્યો, આમાં ઠલે માંડવી ફેન્સી, એટલે ત્યાં ઓલું થાહે નકર માટીવાળું કિશોરું આવ્યું। એલા તો પૂજન જેવડું ચીબડું આવ્યું। એ પૂજન નાઈની કરી લીધી તે પૂજન? નાઈની કરી લીધી? કાંઈ કરે છે? અને એમાં ઊંધી વાર દે, હા ઊંધી વાર દે। બાપુજી રોજ કુણી માંડવી લઈ આવે, પછી પાકશે ને એટલે તો આપણે વાડીએ જ ખાવા જાવ। મારે અહીં કામકાજ ચાલુ છે, પટ્ટીના મરચાં સુધારાય છે, હજી કટકી કરવાની બાકી છે। ચાલો તો જો આ થઈ ગઈ છે આંબલી ગોળની ચટણી, મસાલો સુધારીને તૈયાર થઈ ગયો, પટ્ટીમાં લીંબુ મીઠું નાખી દીધું અને દહીંની ચટણી પણ થઈ ગઈ છે। હવે લોટ બાંધવાનો છે। જો ભાઈને તો જ વહેલા ઉઠ્યા હતા ને તો હિંચકામાં જ ઊંઘ આવી ગઈ છે, અને પૂજન રોવે છે કે ભાઈ હું કામ હોઈ ગયો, રમવા કેમ ઉઠતો નથી? જો આહુડે આવી ગયો, એવો રોયો તો ઉઠાડો એ કે ભાઈને ફૂલ નીંદર છે। તું ઉઠાડ, હજી આપણે ખાવું છે કે ભજીયા ખાવા છે કે? ઉઠ ભાઈ, ભજીયા ખાવા ઉઠ કે? ઉઠતો નથી। તેલનો તાવડો મૂકી દીધો છે, પટ્ટીનો લોટ બંધાઈ ગયો, અને હવે આ ફૂલવણી ભજીયાનો લોટ બંધાય છે। બે ભાઈ રમે છે, જો ધોતિયાન પોતિયાન વાયરા છે, હો ડિસ્કા વિસ્કા કરતા જાય ને રમતા જાય ને। કા ભાઈ? નખરાળા છે, નખરાળા। આ શું વાયરું પૂજન? ધોતિયું? ધોતી વાયરી? પાઘડી? માલધારી? વાહ! જો બેને બાપુજી હવે રમત કરાવે। બધો મસાલો નાખી દીધો, અળવીના પાન, મરચાં કટકી, આદુ લસણની પેસ્ટ અને ધાણા, મેથી નહોતી।
પટ્ટીનો ઘાણો હે ને ઉતરી જાય ને પછી ફૂલવણીનો મૂકે ને તો હું બધું જમવાનું તૈયાર કરી લઉં. કાંદો સુધારાઈ ગયો છે. અશોક માટે લીંબુ ભજીયા ભેગું ખાઈ. હાલ ફેન્સી તો અહીંથી ડીશું બધું લેવા મેં છાશનું બોકરું હું લઈ લઉં. હાલો હવે ફૂલવણીનો ઘાણો ઉતરે એટલે બેહાડી દઈ જળને બેહવા. પટ્ટીનો ઘાણો થઈ ગયો. કીતુબેનના હાથના ગરમા ગરમ સ્પેશિયલ ફૂલવણી ભજીયા બને છે. ખાવા હોય તો આવી જાજો. તો પટ્ટીના અને ફૂલવણી ભજીયા આવી ગયા છે. દીદી ગરમા ગરમ બનાવે છે અને પૂજન બેસી ગયો એના પપ્પા ભેગો જમવા. પરમ એના પપ્પા ભેગો બેસી ગયો જમવા અને બાપુજીને અમે બધા બેસી ગયા. દીદી બનાવે છે અને ફેન્સી પીરસે છે કે હું પીરસતી જાઉં ને માસી ભેગી જમીશ. તો ચાલો આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા માટે. હે પૂજન ભજીયા ભાઈવા 1 થી 2 લે હે બટકા પછી નહીં ખાય ઠંડા કે છે. ભજીયા તો આપણે ખાઈ લીધા પણ વાસણનો થઈ ગયો છે ઢગલો અને હવે એ કરવાના છે સાફ. અને વાગી ગયા છે 1:45 જેવું થવા આવ્યું છે. હજી આપણે ફ્રી થયા નથી કામ કરીને. આજ થોડુંક સવારનું જ લેટ હાલે છે. અને જો કપડાં હે ને મશીનમાં ખાલી કોરા કર્યા છે. ધોઈ તો નહીં ખાતા બધા કીતુબેને. છોકરીઓને કીધું હે ને તમે હૂકવી દો ને તો એટલી અમને મદદ થઈ જાય. જો એમાંય કંઈક ધબધબાટી તો હજી હાલે છે. એક બેન દેતી જાય છે ને એક બેન હૂકવતી જાય છે. છોકરીઓને ટેકો બહુ સારો થઈ જાય. એ પરમ તું વાયડો થામ આમ ન હોય એ વાલ રમવા દેની ફેન્સી નવરા થઈ જાય. હાલો ફટાફટ હે ને કામ પતાવી દઈ. સીધ જવું છે મને લઈ જાવી છે. કપડાં હારા જ છે. કેવા કપડાં છે હે? નવું આ તૈયારી છે ને બધી પરબડી જવાની છે. દીદીને હાઈતમ આઈટમ કરવા નહોતું જવાનું. હું ગઈ હતી અને દીદી ઘરે કામ કરવા રહી હતી એટલે શનિ રવિમાં એક રાત રોકાવા જાય છે. કાલ તો પાછા વહી આવવાના. કાપુજન મને લઈ જાવી ટાટા? મારે આવવું છે બા પાસે. ક્યાં ગાડી ક્યાં આપણી? ક્યાં ગાડી મને બતાવી તો ક્યાં છે? પૂજન મારે આવવું છે. મને લઈ જઈશ? કાં મારે આવવું છે. ટાટા પૂજન. પહલ ને દીધી. ટાટા પૂજન. પૂજન એ પૂજન ટાટા. સીયુ તો કે મને સીયુ પૂજન. સીયુ. ચાલો તો બધાય વહી ગયા. પરમ સૂતો છે, અશોકય સૂતા છે હજી, અને કીતુબેન ને મારા જીજાજી અને પૂજન ફેન્સી ને પહલ એટલા ગયા. અને હું તો બેઠી છું, કચરું વાળું હતું પણ થોડીક વાર રાહ જોઉં. એ ગયા છે એટલે પરબારો હજી વરાય નહીં. અને બેઠા બેઠા વિચારતી હતી કે 2 વર્ષ થયા ભાદરવાને પડવો હતો ને ત્યારે પરમ પૂજનનો જન્મ છે. એટલે કાલે ને તિથિ પ્રમાણે કાલે 2 વર્ષના થશે. અને 2 વર્ષ પહેલાંનો આજનો એવો દિવસ હતો કે અમાસને દિવસે બધી તૈયારી હાલતી હતી, કેમ કે અમારે એડમિટ થવાનું હતું હોસ્પિટલે. ભાદરવાની પડવે જન્મ છે એટલે આજે અમાસ થઈને તો મેં બધા મમ્મીને તેડાવી લીધા હતા. અને હું બધાય થેલા પેક કરતી હતી લઈ જવાના હોસ્પિટલે. બધું લઈ જવાનું પેક કરતી હતી આગલે દિવસે.
અને એ બધી તૈયારી હાલતી હતી, એવું બધું હું બેઠા બેઠા વિચારતી હતી. કાલે પડવાને દી 2 વર્ષ થઈ જાય તિથિ પ્રમાણે, પણ ડેટ તો હજી 16 તારીખ આવશે. ચાલો તો રસોઈમાં જો એક બાજરાનો રોટલો બની ગયો છે, એક હજી ચડે છે, અને મરચાં તરી લીધા છે, અને આજે તુરિયું વાડીએથી આવ્યું હતું તો એનું શાક બનાવી નાખ્યું છે. રસોઈ બની ગઈ છે. અને ઓલા બે બાપ દીકરો રમતા છે, રૂમમાં વહી ગયા લાગે છે. જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ઓલા લોકો ગયા ને ત્યારે થોડીક વાર વરાપ રહી હતી, ઝરફર ને એવું તો હતું જ. બપોરે હાવ રહી ગયો હતો, અને પાછો અત્યારે ચાલુ થયો છે. 6 વાગી ગયા, અને રસોઈ આપણે વહેલી બનાવી લીધી છે. ચાલો તો હવે 6 વાગ્યા ને ત્યાં રસોઈ બનાવી લીધી, કેમ કે વરસાદ જેવું છે ને તો અંધારું પણ થોડું થોડું થઈ ગયું છે, અને પરમે રહેતો નથી, એકલો થયો ને તો એને ક્યાંય ગમતું નથી, કેમ કે 2 છોકરીઓ વહી ગયું, પૂજન વહી ગયો, એને હથવારો રમવાનો હતો એ વયો ગયો, એટલે વહેલી રસોઈ કરી લીધી. હવે રાખવાનો જ છે, પછી દૂધ આવે એટલે ગરમ કરી અને જમવા બેસી જઈશું ઠંડુ કરવા મૂકીને. તો ચાલો હવે વિડીયોનો એને અહીં કરશું, મળશું પાછા ન્યૂ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.